ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે તમારું. તો આજે આપણા 30 દિવસ ચેલેન્જનો 22મો દિવસ છે ને ગાઈસ. આજે રવિવાર છે બરાબર. ઘેર જવાનું હતું પણ ઘેર જવાનું સેટિંગ ના થયું એટલે પછી ઘેરે નહીં ગયો. તો આજે રવિવાર હતો, આજે આપણી ઓફિસની તો રજા છે. તો આપણે જઈશું અમદાવાદ એક આપણું કામ છે, કામ પટાવીશું. મતલબ મીન્સ કે જે હું પાર્ટ ટાઈમ કરું એ તો જવાનું છે એના માટે બરાબર. તો એના માટે જઈશું આજે. અને બીજું કે આજે ચા નાસ્તો કરવાનો. ચા નાસ્તામાં આજે ઉપવાસ છે, શનિ રવિ 2 દિવસ ઉપવાસ હોય ખબર. બસ હવે ફ્રેશ થઈ ગયા નાહી ધોઈને, અને રાત્રે 1 વાગે લગભગ 1-1.5 વાગે જો વરસાદ જે આવ્યો ને હોય, ખતરનાક વરસાદ આવ્યો. હા, ખતરનાક હવા બી હતી અને ખતરનાક વરસાદ આવ્યો. ઊંઘ એ બગડી હતી કારણ કે રાતે ઊંઘ જ નથી આવી. પછી મિનિમમ કેટલા વાગે 3-3:30 વાગે હુર્યો જ છું. એમાં પાછું 6 વાગે તો ઉઠી ગયો. તો ઊંઘ બી પૂરી નહીં થઈ. તો આજે થોડું આપણું વહેલું કામ પટાવી વહેલા આવી જઈશું અને વહેલા થોડો રેસ્ટ કરશું બરાબર. તો બન્યા રહો બ્લોગની અંદર. સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. અને બીજી વસ્તુ ગાઈશ કે આપણે 10 તારીખે અહીંથી મુંબઈ નીકળવાના છો. 10 તારીખે સાંજે મુંબઈ નીકળવાના. કે આપણે મેં તમને કીધું હતું કમેન્ટ કરવાનું કે કઈ જગ્યાએ હું ફરવા જવાનું બરાબર. તે જગ્યાએ અમે ફરવા જવાના હો. તો તમે એટલી ઘણી વિચારજો, કહેજો. એટલે અહીંથી અમે 10 તારીખે મુંબઈ જઈશું. મુંબઈથી પછી ત્યાં શુક્ર શનિ રવિ 3 દિવસનો પ્લાન છે. તો 3 દિવસ માટે ફરવા જવાનું હોય. તો તમે કમેન્ટ કરજો કે કયું આપણું પ્લેસ છે અને ક્યાં જવાનું બરાબર. તો 10 તારીખનું આપણું ફિક્સ થઈ ગયું. 10 તારીખે નીકળવાનું હોય બરાબર. તો 3 દિવસ જલસા કરવાના છે. તો જતાઈએ મસ્ત. તો કમેન્ટ કરજો. અને મુંબઈમાં હાલ વરસાદ ખૂબ છે. મુંબઈમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો. પણ તો શું આપણે મુંબઈના બહાર જવાનું એટલે ડાયરેક્ટ બહાર નીકળવાનું. તો કમેન્ટ કરજો કઈ જગ્યાએ જવાનું બરાબર. ને કરીએ આજનો બ્લોગ સ્ટાર્ટ. જો ગાઈસ, રાતે વરસાદ આવ્યો હતો તો બધું જબરજસ્ત થયું. જો ખાલી ખીચડ જ થયું એકલું. હવે હેલ્મેટ લગાવી દીધું બાઇકમાં, મસ્ત કમ્પ્લીટ સાફ બાફ કરી ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો એટલે ખાલી ચા, અને ચાવી પેલાની ચાવી આપી દઈએ. તો ગાઈસ, ચા નાસ્તો કરી લીધો. હવે આવી ગયા પાર્કિંગમાં. અને જુઓ બાઇક, અને એમાં એક મસ્ત જોરદાર સીન થઈ ગયા હતા. રાતે લેટ થઈ ગયું હતું વરસાદના લીધે. પેટ્રોલ ભરાવાનું ભૂલી જ ગયો હતો. તો પેટ્રોલ ખતમ થઈ ગયું. પેટ્રોલ પંપ જાય એવું સજ ના. તો હવે લાત મારીને લઈ જવું પડશે. તેનો આ જોનાબલીનો બકરો બનાવવાનો. એટલે લાત મારશે રિક્ષામાંથી ને આપણે બાઇક લઈને જાવ. કારણ કે રાતે વરસાદ ચાલુ હતો તો ભૂલી જ ગયો હું ઉતાવળમાં. તો ગાઈસ, પેટ્રોલ નખાઈને આવી ગયા. હવે નીકળી ગયા છીએ આપણે અમદાવાદ જવા માટે. તો પહેલાં તો જઈશું ગાંધીનગર પત્રિકા આશ્રમ, એના પછી જઈશું અમદાવાદ. નીકળી ગયા છે. જો મોસમ. તો ગાઈસ, અમદાવાદ તો આવી ગયું. અને અમદાવાદમાં જો ખાલી પેન્ટ જુઓ કેટલી મોટી લગાવી છે. જો ખાલી. તો ગાઈસ, આપણું કામ પટાઈને આવ્યો મુંબઈ. થોડું રેસ્ટ લીધો હોય કારણ કે થોડું ઊંઘ આવતી હતી. પછી થોડું ભૂખ બી લાગી હતી. સ્ટ્રિંગ અને વેફર લઈ લીધી. તો સ્ટ્રિંગ અને વેફર ખાઈએ બરાબર. અને પછી આપણે કામ કન્ટિન્યુ કરીએ. અને જુઓ, હાલ હું છું હરિભા, આપણા ફંકાજીના પાર્લર હરિભા. એમનું એક જિંદાલનું પાર્લર બનાવેલું. તો ગાઈસ, જો ઘરે નીકળતો તો ખાઈને વરસાદ ચાલુ થઈ ગયો. સાઈડમાં ચડી ગયો. તો ગાઈસ, આપણે આવી ગયા ગાંધીનગર. કારણ કે આજે રવિવાર હતો. તો આપણું જે કામ કરવાનું હતું આપણું કામ કર્યું. એના પછી આપણે ગયા હતા સીટીએમ. ત્યાં ગઈને પછી થોડું ખાવાનું બી ખાધું, પકોડી બી ખાધી. એના પછી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદ ચાલુ થયો એટલે 1 કલાક તમારો ત્યાં જ બગડ્યો. એના પછી હું વરસાદ જોયો એના પછી ડાયરેક્ટ કોઈ આવ્યો ના હોય એથી નીકળ્યો હું ચાંદખેડાથી પછી ગાંધીનગર આવ્યો. તો બસ હવે ગાંધીનગર આવી ગયા છીએ. તો આપણા બ્લોગનું એન્ડ કરીએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.